સો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે છે 15મી ઓગસ્ટ, પણ આજે આપણે સ્કૂલે નહીં છે કેમ કે મને જવું હોય મારા ભાઈબંધના ભાઈની સગાઈમાં। જી હા, આમ તો આપણે સગાઈમાં ના જઈએ તો બી હાલે કેમ કે સ્કૂલે જવું પડે, પણ આજે શું હોય કે એની સગાઈમાં ફોટા પાડવાનું કામ આપને મળ્યું હોય, તો એ આમ તો ફોટા પાડવાનું કામ નથી કરતો, પણ તેમ છતાં ભાઈબંધે કીધું હોય તો આજે જવું પડશે ને ત્યાં ફોટા પાડવા। હમણાં કંઈક વાગ્યા 8:15 ને આપણે ત્યાં પહોંચવું હોય 8:30 પોણા 9 વાગ્યાની આજુબાજુમાં। પટેલ નથી, એ લોકો મકવાણા, પણ ઠીક છે, જોઈએ આજનો દિવસ કેવો રહેરો। તો અમે સમાજમાં પહોંચી ગયા ને હજી શું કાર્યક્રમ ચાલુ થવાને વારે બધા લોકો નાસ્તો ને કરે ને હજી એમ કહેરા કે 7 કલાક રહીને ચાલુ થશે। હમણાં તો 9 વાગે હજી આજે મયુરભાઈ આપણી ખાતરદારી કરેરા ને આ નાસ્તો આ ભાઈ યાર આવ્યો હું તો નાસ્તો કરીને આવ્યો ઘરેથી એને બરાબર ને આ સ્પેશિયલ નાસ્તો જબરદસ્તી નાસ્તો કે નાસ્તો તો કરવો જ પડશે એટલે આ નારું નાસ્તો આવ્યો લેતો કરો તું હું થોડોક નાસ્તો કરીશ આને ખરાબ ના લાગે વળી કહેશે પોછડા કરશે કાલે કેમ આપણે વિમલભાઈને પોછડા કર્યા એની જેમ તો હું બી જરાક નાસ્તો કરી આજો હે ને બસ હું લઉં નાસ્તો બસ આપણે જલેબી ખાવા પડે કચ્છમાં નહીં આપણે જલેબી ગયા તો પાપડી જલેબી જો જેટલા બી મહેમાન ને આવ્યા ને બધા અહીંયા કને નાસ્તો કરેલા ને આપણે અહીંયા કને હવે આ ભાઈને ફોટા પાડવા તો 2-4 ફોટા પાડી દઈ। તો આપણે આ ફોનથી ફોટા પાડવાના આજે કયો 15 Pro Max આ ભાઈનો હોય ને આ ફોનથી જ આપણે આજે ફોટો ખીંચવાના છે। આપણા માટે એક ચેલેન્જ છે, આપણા માટે એમ ચેલેન્જ છે કે આનાથી પહેલાં જેટલા બી પ્રસંગમાં ગયો તો કેમેરાથી ફોટા ખીંચે ને આ ફેરે આપણે ફોનથી ફોટા ખીંચવાના। આમ તો આવી જશે કેમ કે આમાં ઝૂમ સારું આવે ને પોર્ટ્રેટ મોડ બી એટલા માટે, પણ આપણે તો બી કોશિશ કરશું કે સારાથી સારા ફોટા આવે। તો જો આજનું સેટઅપ કંઈક આવું હોય, અહીંયા કને બેસે લાડુ ને લાડી ને બાકી બધા અહીંયા કને હજી કોઈ આવ્યું નથી। આ ભાઈ તેમ કે 11 વાગ્યાનો ટાઈમ છે, અમે તો ખોટા વહેલા આવી ગઈ, એ ઘણું બધું ટાઈમ કાઢવાનું હોય। હવે થોડા ઘણા માણસ આવ્યા હે, હજી પ્રોગ્રામ ચાલુ થવાની વાર છે, 11 વાગવા આવ્યા હે। આ છે આપણા દુલ્હે રાજા ને આ છે એમની દુલ્હન। અમે લોકો આવ્યા હતા હોટલમાં ફોટા પડાવવા, પણ અંદર પરમિશન નથી તો અમે લોકો બહારથી જ ફોટા પાડી રહ્યા। તો ફંક્શનથી પૂરું ને આપણે આટલા બધા ફોટા પાડ્યા, જો આ બધા ફોટોસ હે ને। તો ફાઇનલી પ્રોગ્રામ થયો પૂરો, પ્રોગ્રામ તો હજુ ચાલુ હોય, અમે લોકો જઈ રહ્યા કેમ કે વાગે આવે અડીને મોસ્ટલી ખતમ થઈ ગયો, જે નોર્મલી ફોટા પાડવાના હતા કે જે રીલ્સ બનાવી એ બધા હે, બાકી અમે લોકો હવે જઈ રહ્યા ઘરે, ઓલરેડી લેટ થઈ ગઈ। આજે આને હોય નહીં મળે, યોગેશને ખબર હે આપણે આ જ કારણથી આ ફોટોગ્રાફી ને એ બધા કામ આપણે નથી કરતા, બહુ બધું યાર માથાકૂટવાળું કામકાજ છે। બેન તમે આમ જો, ભાઈ તમે આમ જો, પ્લીઝ કરીને આપણે તૂટી પડી। ઘરે આવીને થોડોક આરામ કરીને હવે પાછું આપણે ઘરની થોડીક સાફ સફાઈ કરવી છે। આ જો સામાન બારે કાઢ્યું હોય ને આ હે રાઘવીને રમકડા, આમાંથી ખપશે એટલે એ રાખશે, બાકીના બધા આપણે હવે ફેંકવાનો વિચાર કર્યો, મતલબ બંગાળમાં દેવાનો વિચાર કર્યો હોય। હાલ તો આ રૂમની સફાઈ કરવાનું કામ ચાલુ છે અને આ લગભગ રૂમ થઈ ગયા 1-2, હવે આ રૂમ બાકી ત્રીજો ને પછી એક રસોડું બાકી, બસ રસોડો થઈ ગયો એમ કે ધોવાઈ ગયો, હવે તો ખાલી આ એક જ રૂમ બાકી એમ ને, તો ખાલી આ રૂમ બાકી છે ને એમાં શું કે માથે ચડવું પડે ને એટલા માટે હું ચડીશ ને માથે સાફ સફાઈ કરીશ। જો આ માલોડો કે અભેરાય જે કહેવાય આપને સાફ કરવામાં જો કેટલો બધો કચરો જમા થઈ ગયો હોય તો આના માટે હું ચડીને આરમડી કાઢીશ ને એવું જે પાટલા ને એ બધા જો એ રાખ્યા હોય એમાંથી આપે તો આરમડીથી સાફ સફાઈ થઈ જશે ને બાકી સામાન બધું અહીંયા નીચે રાખી દીધું હોય જે અહીંયા હતો એ। તો આ જો ઉપરથી કંઈક આવું દેખાડું અને મેં હમણાં જ અહીંયા ઝાડું કાઢી લીધું હોય ને હવે આ જે ને અહીંયા ઝાડું મારવાનું બાકી। તો આ જો બાપુને કેટલા બધા રમકડા હે, આ બધા કામના હે બાપુ તારા હે? ના રે ના, તું રમતી નથી, મોબાઈલ જ જોવો રે, આ ક્યાં રમકડાથી ક્યાં રમો રી તું? ના રે ના, આ તો શું હોય કે પહેલાં મનીષા હતી ને ઘરે તો એ ઉપર ચડીને સાફ સફાઈ કરતી, હવે એ તો નથી તો હવે એનું કામ આપને કરવું પડે। જે બી આપણાથી થાય સાફ સફાઈ કરી, બાકી બધું તો ના થાય આપણાથી, જેટલી હેલ્પ થાય એટલી આપણે કરી એમ। હમણાં અમે આવ્યા હતા દીપની વાડીએ ને, તમને ખબર હશે જ્યારે આમ પહેલી વાર આવ્યા હતા ને આપણે ત્યારે આટલા એડા હતા, હવે એડાની સાઇઝ તો તમે જુઓ, આ જુઓ કેટલા બધા મોટા થઈ ગયા હે। આપણે આવ્યા તે બહુ નાના હતા ને આ જુઓ તો પાંદડા એકદમ મોટા ને હા કેટલા બધા મોટા થઈ ગયા, અને અહીંયાથી નજારો શું મસ્ત છે। એટલે શું આજે બીજું કંઈ ખાસ કામ હતું નહીં પાછળના, તો આ દીપ કે ગાલો વાડીએ આંટો મારતા હોય એમ કરીને અમે લોકો આવ્યા હતા। આ હે આપણે ચેતનભાઈ જે એસી રિપેર કરેલા, એસી ને બીજું ફ્રીજ હા નવી લગાડે ને રિપેર કરે ને એવું બધું કામ કરે। હેલો ગુડ મોર્નિંગ, આજે છે બીજો દિવસ ને તમને વાત કહું કે કાલે જે આપણે ફોટો પાડવા ગયા હતા ને ભાઈ આપણે જે 15 Pro Max લીધો હતો ભાઈ, એની ક્લેરિટી નેક્સ્ટ લેવલ, મતલબ એ પોર્ટ્રેટ મોડના અંદર 5x ઝૂમમાં ફોટા એની અંદર આવતા હતા। મારા ફોનમાં જે આ ફોન છે એની અંદર તો યાર પોર્ટ્રેટ મોડમાં ઝૂમ જ નથી, ના 1x ના 2x, ઓની અંદર તો 5x ઝૂમ, મતલબ DSLR જેવી ક્લેરિટી મેચ થતી હોય ફોનની।
ને ભાઈ માની ગયા કે પૈસા લે રહ્યા આઈફોનવાળા, પણ અમે એનું પ્રોડક્ટ બી એટલું જબરદસ્ત હોય. હા, થોડુંક બેટરી લેવલના હિસાબે થોડુંક કમજોરી, બાકી આ કેમેરામાં એક નંબર. જ્યારે મેં ચાલુ કર્યું ફોટો પાડવાનું ત્યારે કંઈક 100% બેટરી હતી, અને જ્યારે પૂરું કર્યું આખું પ્રોગ્રામ કંઈક 2-3 કલાક હાલ્યો હશે ત્યાં બેટરી એની થઈ ગઈ કંઈક 10%. પણ જે ફોટોઝ આવ્યા એને બહુ મસ્ત ફોટોઝ આવ્યા. એના સેમ્પલ અહીં તમને બતાડી દઉં, તમે સેમ્પલ જોઈ લો કેટલા જબરદસ્ત ફોટો આવ્યા. તો ઠીક છે, આજના બ્લોગમાં એટલું જ. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ.